સંઘ પ્રદેશ દમણ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ભાગવત કથા સપ્તાહમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. આ અવસરે મુખ્ય યજમાન જિગ્નેશ ડાયાભાઈ પટેલ દ્વારા શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજને સર્વ સમાજના ઉપયોગ માટે મોક્ષ રથ 1 મહિનામાં તૈયાર કરી ભેટ કરવાનું એલાન કર્યું. દમણ સોમનાથ ભવન ભેંસ રોડ શ્રી કોળી પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની 859મી ભાગવત કથામાં આજે ભાગવતજીના પ્રધાનોત્સવ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પૂર્વે નિત્ય નિયમ પ્રમાણે ચોથા દિવસનો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. નિત્ય નિયમ પ્રમાણે ઉપસ્થિત મહેમાનો દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન થયું હતું. આજે કથામાં ગજેન્દ્ર મોક્ષ સમુદ્ર મંથનની કથા તેમજ વામન ચરિત્ર અને રામ જન્મોત્સવની કથાનું પણ વર્ણન થયું હતું. જય શ્રી રામનો ભવ્ય નાદ કરવામાં આવ્યો હતો. કથાકાર પ્રફુલભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે જગતના ઝેર પીવે એ શિવ અને જગતમાં ઝેર ફેલાવે એ જીવ. આખી દુનિયા 22મી જાન્યુઆરીએ રામ જન્મોત્સવ મનાવશે, પણ દમણ ભાગ્યશાળી છે કે આજે જ રામ જન્મ ઉત્સવ મનાવે છે. પ્રેમથી પ્રગટે એ જ પરમાત્મા. પ્રાણી માત્રનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જ પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. કથાના મુખ્ય યજમાન જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ, હેતાક્ષીબેન જિગ્નેશભાઈ પટેલ, ચંચળબેન ડાયાભાઈ પટેલ, જાગૃતિબેન ડાયાભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણ પરમાત્માની પ્રથમ ઝાંખી પારણું ઝુલાવીને કરવામાં આવી હતી. સાથે કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને રેખાબેન પ્રફુલભાઈ શુક્લએ પણ પારણું ઝુલાવીને ભાગવતજીની આરતી કરી હતી. અબીલ ગુલાલ કંકુની છોડો વચ્ચે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના કીર્તનમાં મદમસ્ત બન્યા હતા. બાળકો દ્વારા ગોવાળિયા બનીને મટકી ફોડવામાં આવી હતી. કૃષ્ણ જન્મ ઉત્સવનું તાદશ દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું હતું. કથાના આચાર્ય ચેતનભાઈ જોશી અને વિપ્રવૃંદ દ્વારા પુરસુક્ત તેમજ મધુરાષ્ટકમનો પાઠ કરવામાં આવ્યો હતો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કીના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સંગીતકારો મહેન્દ્ર પટેલ, દીપક બારોટ, અર્જુન સોલંકી, બિપિન પટેલ, પ્રતિક પટેલ દ્વારા કીર્તનની રમઝટ બોલાવાઈ હતી. ઉપસ્થિત હજારો શ્રોતાઓએ ભગવાન કૃષ્ણ પરમાત્માના આવવાના વધામણા લીધા હતા. સમગ્ર દમણ પ્રદેશ ખરા અર્થમાં આજે કૃષ્ણમય બન્યું હતું. આજે કથામાં પૂર્વ પ્રિન્સિપલ BN જોશી, લલિતભાઈ ઓઝા, સિમ્પલબેન કાંઠેલ, ફાલ્ગુનીબેન પટેલ, રીનાબેન પટેલ, કરશનભાઈ ભરવાડ, મુકેશ ગોસ્વામી, ભરતભાઈ પટેલ, મેવાડા બ્રહ્મ સમાજના અલ્પેશભાઈ ભટ્ટ, મુકેશભાઈ ત્રિવેદી, મુકેશભાઈ દેસાઈ, લખામભાઈ ટંડેલ સહિત મહેમાનો પધાર્યા હતા. જેમનું સ્વાગત જયંતિભાઈ ખારીવાડ, ઉમેશભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આવતીકાલે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવની ઉજવણી થશે, જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઈ રહી છે. ઐતિહાસિક આજનો જે કૃષ્ણ જન્મ ઉત્સવ સ્વર્ગસ્થ ડાયાભાઈ વલ્લભભાઈ પટેલના સ્મરણાર્થે યોજાયેલી ભાગવત કથામાં આ નાની દમણની અંદર સોમનાથ ભવનમાં જે યોજાયો એ આજનો કૃષ્ણ જન્મ ઉત્સવ મારી દ્રષ્ટિએ ઐતિહાસિક બની ગયો છે. કૃષ્ણ જન્મ ઉત્સવ તો બધી કથામાં ઉજવાય, પણ જે ઉત્સાહ, જે આનંદ અને જે ઉછરંગ આ કૃષ્ણ જન્મ ઉત્સવની અંદર દેખાયો, એટલે આજનો કૃષ્ણ જન્મ ઉત્સવ આ દમણ પ્રદેશની અંદર એક ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો એવું કહી શકાય. સાથે સાથે તમે મોક્ષ રથનું વર્ણન કર્યું એ બાબતે? હા, ભાગવતની અંદર એવો નિયમ છે કે જ્યારે કૃષ્ણ જન્મ ઉત્સવ હોય ત્યારે યજમાન પરિવારે એક દાન કરવું જોઈએ. ધન્ય છે અમારા જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ, જે દીવ દમણનું ભવિષ્ય છે. આવનારા સમયમાં જિગ્નેશભાઈ જ દીવ અને દમણની અંદર છવાયેલા હશે. અમારો વ્યાસપીઠ પરથી પુકાર છે અને એમણે એમ કીધું કે બાપુ મારે દાન કરવું છે, પણ એવું દાન કરવું છે કે જે યાદગાર બની જાય. જિગ્નેશભાઈએ કીધું કે આ કૃષ્ણ જન્મ ઉત્સવના પ્રસંગે દમણ પ્રદેશને, દમણ જિલ્લા કોળી પટેલ સમાજને મોક્ષ રથનું દાન એમના તરફથી થાય છે અને 1 મહિનાની અંદર એ મોક્ષ રથ અહીંયા આવી જશે. એનું લોકાર્પણ કરવા પણ હું જ આવીશ અને સર્વ સમાજ, એટલે એની જે કંઈ કાર્યવાહી છે એ દમણ જિલ્લા કોળી પટેલ સમાજ કરશે. કોઈ કંઈક વ્યવસ્થાપક તો હોય ને, પણ એ સર્વ સમાજ માટે આ મોક્ષ રથનું દાન જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ તરફથી થાય છે. એમને મારી વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ. રિપોર્ટર ઉપેન્દ્ર કેશવ, જનાદેશ ન્યૂઝ, સંઘ પ્રદેશ, દમણ.